બાબરમાં વેપારીઓ ઉત્તરાયણને લઈને ચાઇનીઝ ફિરકીનો કારોબાર કરી લાખો રૂપિયાની કમાણી કરી ધૂમ વેચાણ કરી રહ્યા છે। બાબરમાં વેપારીઓ ઉત્તરાયણને લઈને ચાઇનીઝ ફિરકીનો કારોબાર કરી લાખો રૂપિયાની કમાણી કરી ધૂમ વેચાણ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ કરવા વેપારીઓ સામે પગલાં ભરવા ભાભર પોલીસ સ્ટેશનમાં એક જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી છે। શહેરમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે અને ચાઇનીઝ દોરીનું પ્રતિબંધિત હોય ભાભર શહેરમાં વેપારીઓ કારોબાર કરી ખાનગીમાં વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ભાભરમાં પતંગના વેપારીઓ ચાઇનીઝ દોરીનું પ્રતિબંધ હોવા છતાંય ગુપ્તરાએ ધૂમ વેચાણ કરી રહ્યાની નગરજનોમાં ફરિયાદો ઉઠી છે। જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની ભાભરમાં હોલસેલમાં ચાઇનીઝ ફિરકી 200ની કિંમતના 1000 થી 1200 રૂપિયામાં કારોબારનો વેપાર કરી રહ્યા છે અને કમાવાની લયમાં ભાભર શહેરમાં વેપારીઓ ચાઇનીઝ ફિરકીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે અને વેપારીઓ સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। આજે 27 તારીખથી એપ્લિકેશન આપેલી છે કે જે ચાઇના દોરીનું વિતરણ થઈ રહ્યું છે, તેમ છતાં હજુ સુધી તપાસ કરવામાં આવી નથી। જે લોકેશનને એ બધું માગે છે, જે જાગૃત નાગરિકની ફરજમાં નથી આવતું, તે છતાંય અમે કીધું છે કે તમે લોકેશન પણ આપીએ, પણ તમે એ જગ્યા પર રેડ કરો, તો હજુ દિવસોના ટાઈમ માગે છે અમારી પાસે। તે છતાંય કોઈ રીતનું રિઝલ્ટ મળતું નથી અને બિંદાસ રીતે ચાઇના દોરી વેચાય છે। જેવી માહિતી મળેલી છે સૂત્રો દ્વારા કે બિંદાસ વેચીએ છીએ, જાગૃત નાગરિકથી કશું થઈ શકશે નહીં। તમે ક્યાં રજૂઆત કરેલી ખરી? રજૂઆત કરેલી છે, પીઆઈને આપણે અરજી આપેલી છે। અરજી આપેલા પછી મને એમ કીધું કે વેચાય છે એવી ખરી, મતલબ હા અત્યારે બધા એમ જ કહે છે કે અમે ચાઇના દોરી નહીં આપીએ અને ચાઇના દોરી માટે થઈને અમે બોર્ડ મારીશું બહાર, પણ મેં હાલ એકે જગ્યાએ બોર્ડ જોયા નથી આજની તારીખમાં કે ભાઈ ચાઇના દોરીનું વિતરણ નથી થતું। ખાનગી રાયે દોરીઓ લાખો રૂપિયાની વેચાય છે, એ ગેરંટી છે। બાબતે ગઈકાલે બપોરે જાગૃત નાગરિક તરીકે મેં બજારમાં જોયું કે ભાઈ મને મળતી માહિતી મુજબ કે ભાઈ ભાભરમાં ચાઇના દોરી આવેલી છે, જેના અનુસંધાનમાં મેં દરેક વેપારી સાથે મુલાકાત કરી હતી। દરેક વેપારી એમ કહે છે કે અમારી પાસે નથી, તો ચાઇનાનો માલ આવ્યો છે એ વાત 100%ની છે। જે અમને તપાસનો વિષય મૂક્યો છે, મેં પોલીસ ખાતામાં અરજી આપી છે કે ભાઈ તમે આ રીતની તપાસ કરો કે ભાઈ આ કોણ વેચે છે અને ચાઇનાની દોરીથી પશુથી લઈને માનવજાત સુધીને નુકસાન કરતા છે, માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અરજી આપેલી છે, જેની તપાસ માટે પીઆઈ સાથે પણ વાત કરેલી હતી અને મારી અરજી સાથે હું તમને બધાને કહું છું કે આની ઉપર કડક કાર્યવાહી નહીં થાય અને જો કોઈને કંઈ બનશે તો આ બાબતમાં ભાભર પોલીસ સ્ટેશન જવાબદાર રહેશે। તમને કોઈ વેપારી ઉપર શંકા ખરી કે આ વ્યક્તિ આ દોરી વેચે છે? છે ખરી, પણ કોઈ અત્યારે હાથ નથી મૂકતા, પણ એ લોકોએ બહાનું બનાવ્યું છે કે અમે એવી તો કરશું કે અમે ચાઇના દોરી માગશે અને આપીશું નહીં, એવું અમે બહાર બોર્ડ મારીશું। હવે જોવાનું રહ્યું કે કેટલું સત્ય છે અને કેટલું જૂઠું છે।